જે સમયે હસ્તિનાપુરનું યુદ્ધ પૂરું થયું અને ધર્મના સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણનો જે સંકલ્પ હતો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હસ્તિનાપુરના ક્ષેત્રમાંથી, હસ્તિનાપુરના રાજ્યમાંથી અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવી, આ ભગવાન શ્રી કૃષ્ણની નિષ્ઠા હતી, ભગવાન શ્રી કૃષ્ણની આ સંકલ્પ હતો. અને પ્રભુએ આ સંકલ્પને સિદ્ધ કર્યો અને સ્વયં ધર્મની મૂર્તિને રાજ સિંહાસન ઉપર એમને બિરાજમાન કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું કે હવે હસ્તિનાપુર છોડી અને હવે હસ્તિનાપુરમાં રહેવાની જરૂર નથી, હવે મારે દ્વારકા જવું જોઈએ. તો ભગવાન રથ ઉપર આરૂઢ થઈ અને જેવા દ્વારકા તરફ જઈ રહ્યા તો બધેથી પહેલામાં કુંતાજી પ્રાર્થના કરે છે અને કુંતાજીની પ્રાર્થનાથી દ્વારકાધીશનો રથ સ્થિર થયો છે. અહીંયા કુંતાજી બહુ સારું બોલ્યા. કૃષ્ણ અત્યાર સુધી એમ માનતી હતી કે તમે મારા ભાઈના દીકરા છો, પણ હસ્તિનાપુરની સંપત્તિ, હસ્તિનાપુરનું રાજ અને મારા દીકરાઓને હસ્તિનાપુરનું આ સિંહાસન તમે આપ્યું તો મને એમ લાગે છે કે તમે મારા ભાઈના દીકરા જ નહીં પણ તમે સ્વયં ભગવાન હોઈ શકો, તમે સ્વયં બ્રહ્મ હોઈ શકો. તો પ્રભુ, અત્યાર સુધી હું તમને ઓળખી નથી, હવે હું તમને ઓળખી ગઈ છું. એટલે પ્રાર્થના કરી. માં કુંતાજી પ્રાર્થના કરે છે, પાહિ પાહિ મહાબાહો દેવ દેવ જગતપતિ નામ પદ ભયમ પસી યત્ર મૂર્ત્યો પર. કુંતાજીએ પ્રાર્થના કરી, પ્રભુ આપ અમને છોડીને દ્વારકા જાઓ છો તો નથી હસ્તિનાપુરનું રાજ જોતું, નથી હસ્તિનાપુરની સંપત્તિ જોતી. પ્રભુ આપ અમને છોડી અને દ્વારકા જાઓ છો તો અમારી માટે હસ્તિનાપુરનું રાજ સુખ નથી, અમારી માટે હસ્તિનાપુરની સંપત્તિ સુખ નથી. જેથી અમારી પાસે કંઈ નતું તેથી કૃષ્ણ તમે અમારી સાથે હતા ને, એ જ મોટામાં મોટું સુખ હતું. અને આજ બધું આપીને જાઓ છો તો પ્રભુ એ અમારી માટે દુઃખ છે. અમારે સંપત્તિ નથી જોતી, અમારે શ્રી કૃષ્ણ જોઈએ છે. અમારે હસ્તિનાપુરનો રાજ નથી જોતું, અમારે અમારો દ્વારકાનાથ જોઈએ છે. તો કૃષ્ણ સમજી ગયા કે ભૈબા આ ઓળખી ગયા અને હવે એ દ્વારકા જવા નહીં દે. તો ભગવાને એક યુક્તિ કરી, ભૈબા તમારે જે જોઈએ ને એ તમે માગી લ્યો. ભગવાન કહે કે જો માગી લે ને તો હું અહીંયાથી છૂટો થઈ જાઉં. પણ સામે કુંતાજી હતા. કૃષ્ણ આપ જો મને માગવાનું કહેતા હો તો હું તમારી પાસે એટલું જ માગું છું કે વિપદા સંતુ
સંતુ વિપદા. કૃષ્ણ, જો તમે મને માગવાનું કહેતા હો તો મારા એક જન્મ નહીં પણ મારા જેટલા જન્મ થાય એટલા જન્મ મને દુઃખી દુઃખ આપજો. સંતુ વિપદા, મને દુઃખ આપજો. બોલો, આવો આપણે માગશું? આપણી ઉપર થોડુંક દુઃખ પડે તો આપણે એમ કહેશું, પ્રભુ સુખ ક્યારે મળશે? પણ કુંતાજીએ સુખ નથી માંગ્યું, એને દુઃખ માંગ્યું છે. અને ભાગવતના આધારે જો તો કુંતાજીએ દુઃખ નથી માંગ્યું, કુંતાજીએ દુઃખને દૂર કરવા વાળા દ્વારિકાના નાથને માંગ્યા છે. બાપ, તું અમારી હારે રે મારા વાલા, તું અમારી હારે રે પ્રભુ. અને દ્વારિકાના નાથને માંગ્યા છે. એટલે પ્રભુ અહીંયા બંધાણા છે. તો કૃષ્ણ કહે કે ભાઈ બા, તમે દુઃખ નથી માંગ્યું પણ તમે કૃષ્ણને માગી લીધા. હે મારા વાલા, મારા એક જન્મ નહીં પણ મારા જેટલા જન્મ થાય એટલા જન્મ કૃષ્ણ તમે મળજો બાપ, કૃષ્ણ તમે મળજો. ભજન છે તો કૃષ્ણ રાજી છે, અને કૃષ્ણ રાજી છે તો આપણી માટે સુખ છે.